સુવાદ ચોકડી પરથી દહેજ પોલીસ સ્ટાફે હથિયાર રાખવાનો શોખ રાખનાર એક પરપ્રાંતીય વ્યક્તિને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો, અગ્નિશસ્ત્ર તથા 2 જીવતા કારતૂસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા દરેક પોલીસ મથકના અધિકારીઓને સૂચના આપી હતી। જે અનુસંધાને દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ શેતાનસિંહ દલપતસિંહને માહિતી મળી હતી કે દહેજ ભરૂચ હાઈવે ઉપર આવેલી સુવા ચોકડી નજીક બિહારનો એક ઈસમ ઇન્દ્રજીત ચૌધરી તેના પેન્ટના નેફામાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની તમંચો, હથિયાર પોતાની સાથે રાખી ફરે છે। જે માહિતીના આધારે પોલીસ ટીમે ઇન્દ્રજીત સુખારી ચૌધરીને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની ઝડપી તપાસ કરતા એક દેશી હાથ બનાવટનો તમંચો, નંગ 1, અગ્નિશસ્ત્ર તથા 2 જીવતા કારતૂસ સાથે મળી આવ્યા હતા। પોલીસે તેની કડક પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી પોતાના વતન બિહારથી લાવ્યો હતો। આ મામલે પોલીસે દેશી હાથ બનાવટનો અગ્નિશસ્ત્ર તમંચો ₹10,000 અને 2 કારતૂસ ₹200 મળીને કુલ 10,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે તેના વિરુદ્ધમાં ધ આર્મ્સ એક્ટ 1959ની કલમ 25(1)(b)(a) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, દહેજ।